કુવાના પાણી કંપનીની આજુબાજુ સૈફર ખરાબ થઈ ગયા છે એમ કહે છે ગામ લોકો. આ તો આપણે જોઈ શકીએ છીએ. કંપની ચારે બાજુ થઈ ગયા. આ જોઈ શકીએ છીએ કે એમાં પાણી કેટલા ખરાબ થઈ ગયા છે. અને નાળિયેરી ઉપરનું તો આ દ્રશ્યો ખરેખર તો બહુ ખતરનાક છે કે નાળિયેરીના પાક ઉપર આ રીતે ધૂળ જામી જાય તો સ્વાભાવિક છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એમાં અટકી જાય. આ પાણીની જો એની ચારે બાજુ જે લાલ કલર જામી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. તો હવે શું કરવાના તમે બધા ગામ લોકો ભેગા થઈને? ગામ લોકો કોઈ રજૂઆત જ સાંભળતા નથી. બધી અરજીઓ કરે બધા આવવાની રીતે બધા નારાજ થઈ ગયા. નાના માણસો કોઈ સાંભળતું નથી. અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. કોઈ નિવાકરણ આપતા નથી. હા, બરાબર છે. તો રામભાઈ અમે તમે નાના આ ઉપરાંત બીજું કઈ કેવું છે તમારે? પછી આપણે પૂરું કરીએ. હા, અમે પણ નાના મોટા અધિકારીઓ અહીંયા આવતા હોય ને કહીએ કે આવું થાય છે, અમને નુકસાન છે, અમને ડસ્ટિંગ ઉડે છે, રાત દી અહીં સુવાતું નથી, તો એ એમ કે એ તો થશે. પછી વધારે કહીએ તો કે તો પોલીસ બોલાવશું. સારું. આ નિવાકરણ અમારે બેલ કેનવર નું અમારું નિવાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અરજી દેતા ચાલુ રહેવું જોઈએ, ચાલુ જ રાખ્યું.